સૌપ્રથમ ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચને સમજવા માટે ડાયરેક્ટ સ્પીચ એટલે કે કોઈ બે વ્યક્તિ વચ્ચેની વાતચીતને આપણે ડાયરેક્ટ સ્પીચ તરીકે ઓળખીએ છીએ. ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કોઈ બે વ્યક્તિ વચ્ચેની વાતચીતને ત્રીજા વ્યક્તિ દ્વારા રજૂ કરવામાં આવે ત્યારે આપણે એને ઇનડાયરેક્ટ સ્પીચ તરીકે ઓળખીએ છીએ. એક્ઝામ્પલ કેવું છે? એક્ઝામ્પલ દ્વારા એક સમજીએ કે ડાયરેક્ટ એન્ડ ડાયરેક્ટ સ્પીચમાં કઈ કઈ બાબતો આવે છે, કયા કયા પાર્ટ આવે છે. તો અહીંયા એક વાક્ય છે, રમેશ સેડ આઈ હેવ અ કાર. તો રમેશ છે એ અહીંયા બોલનાર છે, એટલે કે રિપોર્ટ કરે છે, રિપોર્ટર છે. આપણે એને સ્પીકર અથવા રિપોર્ટર તરીકે ઓળખી શકીએ. ત્યારબાદ સેડ, આ જે છે એ ક્રિયાપદ છે, એટલે કે રિપોર્ટિંગ વર્બ તરીકે આરવી તરીકે ઓળખીએ છીએ આપણે. અને ઇન્વર્ટેડ કોમા અને ડબલ ઇન્વર્ટેડ કોમા અલ્પવિરામ, ત્યારબાદ ઇન્વર્ટેડ કોમા, જેમાં એક વાક્ય લખેલું છે આઈ હેવ અ કાર. તો આપણે જે વ્યક્તિ રમેશ છે એ બોલ્યો શું, તો એ જે વાતચીત છે એને આપણે રિપોર્ટેડ સ્પીચ તરીકે ઓળખીએ છીએ, એટલે કે બોલનારનું કથન તરીકે ઓળખીએ છીએ. બીજું વાક્ય છે કે એમાં ફક્ત બોલનાર જ હતો. આમાં બીજું વાક્ય છે એમાં સાંભળનાર પણ જોઈએ, કે અરુણ છે એ રિપોર્ટર છે, સેડ ટુ છે એ રિપોર્ટિંગ વર્બ છે, અર્જુન છે એ સાંભળનાર છે, એટલે કે લિસનર છે, કે જેને કહે છે તે. અને જે બોલેલું કથન વાક્ય છે એને આપણે રિપોર્ટેડ સ્પીચ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ ઇનડાયરેક્ટ સ્પીચ સમજતા પહેલાં, ઇનડાયરેક્ટ સ્પીચ આવડ્યા પહેલાં આપણને આટલી વસ્તુ ઓછામાં ઓછી આવડવી પડે. સૌથી પહેલાં તો તમને સર્વનામના જે ફેરફારો છે એ બધા જ આવડવા પડે. તો અહીંયા સર્વનામનો એક કોઠો છે, તમે સ્ક્રીનશોટ લઈને પણ યાદ કરી શકશો. હું અહીંયા ફટાફટ આપને સમજાવું છું. સૌપ્રથમ આઈ છે, પ્રથમ પુરુષ એકવચન છે. પ્રથમ પુરુષ એકવચન આઈ, આ કર્તા વિભક્તિ છે, ત્યારબાદ કર્મ વિભક્તિ છે, ત્યારબાદ એની સંબંધ અધિકરણ અને અન્ય વિભક્તિ છે. જેમાં આઈનું કર્મ મી, ત્યારબાદ સંબંધક માય, અને સંબંધ અધિકરણમાં માય અને અન્યમાં માય સેલ્ફ. તો એવી જ રીતે બધામાં પ્રથમ પુરુષ બહુવચન એટલે કે વી, અસ, અવર્સ અને અવર સેલ્ફ. ત્યારબાદ યુ, યોર અને યોર્સ અને યોર સેલ્ફ. હી, હિમ, હીઝ. ત્યારબાદ સંબંધ અધિકરણ છે હીઝ અને હિમસેલ્ફ. અહીંયા યુમાં છે કોઈ એક વ્યક્તિ હોય તો આપણે એને ઇંગ્લિશમાં તુકારો આવતો નથી, એટલા માટે યુ કહીએ છીએ. અને એકથી વધુ હોય તો તમે કેવું હોય તો આપણે યુ જ કહીએ છીએ. એટલે એક વચન હોય તો યોર સેલ્ફ અને બહુવચન હોય તો યોર સેલ્સ, બહુવચન થઈ જાય SELVES. ત્યારબાદ સી, હર્સ અને હરસેલ્ફ, ઇટ્સ અને ઇટસેલ્ફ, ધે, ધેમ, ધેયર્સ અને ધેમ સેલ્ફ. તો આવી રીતે સર્વનામના ફેરફાર સૌથી પહેલાં તમને આવડવા પડે, તો જ આ તમને ઇનડાયરેક્ટ સ્પીચમાં ટપવો પડે, અધરવાઇઝ ના પડે. પહેલાં કોઈ પણ વસ્તુ શીખતી વખતે તમને એના બેઝિક ફંડા ખબર હોવી જોઈએ, બેઝિક કન્સેપ્ટ ખબર હોવી જોઈએ. ત્યારબાદ મહત્ત્વની બાબત કે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે સૌથી પહેલાં કાળના અથવા ક્રિયાપદના જે ફેરફારો થાય છે અને એ આપણે ખાસ મહત્ત્વના છે. કારણ કે આપેલું વાક્ય કયા કાળમાં ફેરવાનું છે, કયા શબ્દનો ચેન્જ થાય છે એ જ ન ખબર હોય તો તમે ઇનડાયરેક્ટ સ્પીચ કરી શકતા નથી. તો અહીંયા શોર્ટ એન્ડ સ્વીટ કન્સેપ્ટમાં ખબર પડે છે. અને અહીંયા આપણે કાળમાં પણ જોઈશું. તો એમેઝોનનું કરી નાખવાનું વોઝવેર આપેલું હોય તો વોઝવેરનું કરી નાખવાનું હેડ બીન. ત્યારબાદ હેવ હેઝ આપેલું હોય તો એનું હેડ કરી નાખવાનું. અને પૂર્ણ ભૂતકાળ એટલે કે હેડ આપેલો હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં હેડનું હેડ જ રવા દેવાનું છે. ત્યારબાદ સેલ વિલનું ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવો એટલે સેલ વિલનું વુડ કરવાનું છે, શુડ કરવાનું નથી. તમને એમ થાય કે સેલનું શુડ થાય, પરંતુ નહીં. સેલ અને વિલ ભવિષ્યકાળનું જો વાક્ય હોય એમાં સેલ અને વિલ આપેલો હોય તો એનું વુડ જ કરવાનું છે. ત્યારબાદ ડુ અને ડઝ વર્તમાન છે એટલે એનું ભૂત, તો ડીડ. પછી ડીડ છે એ ભૂતકાળ છે તો ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ એટલે કે અહીંયા હેડ. ત્યારબાદ કેનનું કુડ, શુડનું શુડ જ રહેશે, વુડનું વુડ જ રહેશે, તો આ સેમ રહેશે. ત્યારબાદ આપણે કાળના પરિવર્તન જોઈએ. કાળમાં જો સાદો વર્તમાન આપેલો હોય કાળ ડાયરેક્ટ સ્પીચમાં, તો એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે સાદો ભૂતકાળ કરવાનો છે. જો સાદો ભૂતકાળ વાક્ય આપેલું હોય તો એનું પૂર્ણ ભૂતકાળ કરવાનું છે. પૂર્ણ ભૂતકાળ આપેલું હોય તો એનું પૂર્ણ ભૂતકાળ જ રહેવા દેવાનું છે. આવા વાક્ય એક્ઝામમાં પૂછાતા હોય છે. ત્યારબાદ પૂર્ણ વર્તમાન કાળના પણ વધારે પૂછાય છે. પૂર્ણ વર્તમાન કાળના પૂર્ણ ભૂતકાળ કરવાનું છે. ત્યારબાદ ચાલુ વર્તમાન કાળનું ચાલુ ભૂતકાળ કરવાનું છે. અને સાદા ભવિષ્યકાળમાં
એટલે કે વ્હીલ શેલ આપેલું હોય તો ત્યાં તમારે વુડ કરવાનું છે. ત્યારબાદ અન્ય શબ્દોના કેટલાક ફેરફાર થાય છે. સમયદર્શક શબ્દો, કાળદર્શક શબ્દો છે એના ફેરફારો. ધીસનું ધેટ કરવાનું છે. ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવો ત્યારે આ બધા શબ્દો ચેન્જ થાય છે. ધેસનું થઈ જાય છે ધોઝ, હિયરનું ધેયર, નાવનું કરવાનું છે ધેન. ત્યારબાદ ટુડેનું ધેટ ડે કરવાનું છે, એગોનું બિફોર કરવાનું છે, અને ટુમોરોનું ધ નેક્સ્ટ ડે, અને યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે કરવાનું છે. એટલે કે ભૂતકાળનું સમય સૂચક શબ્દ હોય તો પ્રીવિયસ લગાડવાનું છે, અને આ નેક્સ્ટવાળું હોય એટલે કે નેક્સ્ટ શબ્દવાળું હોય, આવતીકાલનું હોય એટલે કે ભવિષ્યકાળનું હોય તો નેક્સ્ટ શબ્દ અથવા ધ ફોલોવિંગ લગાડીને આપ કરી શકો છો. ત્યારબાદ હવે આપણે એવા વાક્ય જોવાના છે કે સૌથી પહેલાં કે વર્તમાન કાળનું રિપોર્ટિંગ વર્બ હોય એટલે કે ક્રિયાપદ વર્તમાન કાળનું હોય એટલે કે સે અને સેજ હોય ત્યારે ક્રિયાપદમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. બીજું, સે આપેલું હોય તો ફક્ત સે જ લખવાનું છે, સેજ આપેલું હોય તો સેજ લખવાનું છે. જ્યારે સાંભળનાર વ્યક્તિ હોય ત્યારે આપેલું હશે સે ટુ તો એનું તમારે ટેલ કરવાનું છે. ત્યારબાદ આપેલું હશે સાંભળનાર હશે અને એક વચન હશે તો સેજ આપેલું હોય છે, સેજ ટુ. ઓકે, તો સેજ ટુનું શું કરી નાખવાનું છે? ટેલ્સ કરી નાખવાનું છે. ફરી એક વખત યાદ રાખજો મિત્રો, જો અહીંયા સાંભળનાર ન હોય તો ફક્ત ને ફક્ત સે આપેલું હોય છે, અને સાંભળનાર હોય તો સે ટુ આપેલું હોય છે. આ બહુવચન હોય ત્યારે, અને એક વચન હોય ત્યારે સેનું સેજ થઈ જાય છે તો સેજ ટુ આપેલું હોય છે. તો જ્યારે સેજ ટુ આપેલું હોય ત્યારે હંમેશા તમારે ટેલ્સ કરવાનું રહેશે. જ્યારે ખાલી સે આપેલું હોય, સાંભળનાર ન હોય તો તમારે ત્યારે સેનું સેજ રાખવાનું છે, ટેલ્સ કરવાનું નથી. ત્યારબાદ બીજું જે પરિવર્તન થાય છે કે કોમા અને ઇન્વર્ટેડ કોમાને દૂર કરી નાખવાના છે અને એની જગ્યાએ સંયોજક તરીકે શું મૂકવાનું છે? ધેટ મૂકવાનું છે. અને ત્યારબાદ સર્વનામોના જે ચેન્જીસ કરવાના છે કે આઈનું મી, માય, હીનું હિમ, હિઝ, તો એ પણ ચેન્જીસ આપણે સાથે જોવાના રહેશે. અને ત્યારબાદ જો આપેલું વાક્ય અહીંયા લખ્યું છે કે જો રિપોર્ટિંગ સ્પીચમાં જે વ્યક્તિ બોલ્યો હોય છે, જે ડબલ ઇન્વર્ટેડ કોમામાં જે વાક્ય લખેલું હોય છે, એ વાક્ય જો સનાતન સત્ય હોય તો એમાં પણ કાળનું પરિવર્તન થતું નથી. કારણ કે સનાતન સત્ય હંમેશા કોઈ પણ કાળમાં એ સનાતન જ રહેવાનું છે, એ હંમેશા વર્તમાન કાળમાં જ રહેવાનું છે. ઓકે, સૂર્ય છે એ પૂર્વમાં ઉગે છે તો આવતીકાલે જ્યારે તમે બોલશો ત્યારે એમ જ બોલવાના છો કે સૂર્ય પૂર્વમાં ઉગે છે. ત્યારબાદ આપણે વાક્યની પ્રેક્ટિસ કરીએ તો પેલું વાક્ય છે હી સેઝ કોમા ઇન્વર્ટેડ કોમા આઈ લાઇક ડ્રાઇવિંગ. તેને કહ્યું કે મને ડ્રાઇવિંગ ગમે છે. તો સૌથી પહેલાં આપેલું વાક્ય છે એમાં વર્તમાન રિપોર્ટિંગ વર્બ શું છે? વર્તમાન છે કે ભૂતકાળ છે? સૌથી પહેલાં એ ચેક કરવાનું. જો વર્તમાન કાળ હોય તો અહીંયા જે છે કાળના પરિવર્તન કરવાના નથી. જો અહીંયા સેની જગ્યાએ જો સેડ આપેલું હોય, જો સેની જગ્યાએ સેડ આપેલું હોય તો જ કાળના પરિવર્તન તમારે કરવાના છે, અધરવાઇઝ કરવાના નથી. તો અહીંયા ફક્ત સેજ આપેલું છે એટલે કાળનું પરિવર્તન આપણે કરવાનું નથી. તો હી સેઝનું સેઝ કોમા અને ઇન્વર્ટેડ કોમાને દૂર કરવાના છે. એને બદલે શું મૂકવાનું છે? આપણે ધેટ મૂકવાનું છે સંયોજક તરીકે. એટલે હી સેઝ ધેટ થઈ ગયું. ત્યારબાદ આ હી કેમ આવ્યો? તો હી અહીંયા જ્યારે આઈ હોય, આઈ કર્તા તરીકે હોય, આઈ એટલે હું, ત્યારે પ્રથમ કર્તાને ધ્યાનમાં રાખીને જવાબ મૂકવાનો છે. એટલે કે આપણે હીને ધ્યાનમાં રાખીને જવાબ મૂકવાનો છે. તો અહીંયા ત્રીજો પુરુષ એક વચન, હીનું અહીંયા હી જ રહેશે. હી પછી અહીંયા આઈ છે એટલે લાઇક છે, એસ લાગેલો નથી, વર્તમાન કાળનું વાક્ય છે, પરંતુ અહીંયા હી આવી ગયો એટલે લાઇકનું શું થઈ ગયું? લાઇક્સ થઈ ગયું. ત્યારબાદ ડ્રાઇવિંગ અને અહીંયા ફૂલ સ્ટોપ, ઇન્વર્ટેડ કોમા તો દૂર થઈ ગઈ. ત્યારબાદ બીજું વાક્ય છે રામ સેઝ ટુ લક્ષ્મણ યુ આર અ ક્લેવર બોય. તો અહીંયા ફરી એક વખત રામ સેઝ ટુ લક્ષ્મણ, સેઝ ટુ એટલે કે સાંભળનાર છે, અહીંયા બોલનાર રામ છે અને સાંભળનાર કોણ છે? લક્ષ્મણ. તો સાંભળનાર આવ્યો ત્યારે હંમેશા તમારે શું ઉપયોગ કરવાનો છે? ટેલ્સનો ઉપયોગ કરવાનો છે. તો રામ ટેલ્સ લક્ષ્મણ, સંયોજક તરીકે શું મૂકવાનું છે? ધેટ મૂકવાનું. રામ ટેલ્સ લક્ષ્મણ ધેટ. હવે યુ એટલે બીજો પુરુષ,
સોરી બીજો કર્તા, યુ એટલે તમે, એટલે બીજા કર્તાને કોણ છે અહીંયા લક્ષ્મણ છે બીજો કર્તા. તો લક્ષ્મણ છે ત્રીજો પુરુષ એક વચન હી છે એટલે અહીંયા હી આવી ગયું. ઓકે ડન, હી. પછી અહીંયા યુ છે એટલા માટે આર છે, તો અહીંયા હી સાથે શું આવશે? ઇઝ આવશે, કારણ કે હી સાથે આર મૂકો તો વાક્ય ખોટું પડે. તો હી ઇઝ અ ક્લેવર બોય. આ વાક્ય આપણું પૂરું. ત્યારબાદ ત્રીજું વાક્ય છે વિભા સેઝ ટુ હર મધર આઈ કેન હેલ્પ યુ ઇન યોર વર્ક. હવે અહીંયા સૌથી પહેલાં આપણે શરૂઆત કરી કે વિભાનું વિભા, ત્યારબાદ સેઝ ટુ એટલે કે સાંભળનાર છે એટલે અહીં શું મૂકવાનું છે? ટેલ્સ મૂકી દીધું. ત્યારબાદ કોને કહે છે? હર મધર, તો અહીંયા હર મધર લખ્યું. કોમા અને ઇન્વર્ટેડ કોમાને આપણે દૂર કરી એની જગ્યાએ શું મૂક્યું? સંબંધક તરીકે ધેટ મૂક્યું. ત્યારબાદ અહીંયા આય એટલે પ્રથમ કર્તા એટલે કોણ છે? વિભા. હવે વિભા છે એ ત્રીજો પુરુષ એક વચન સી, તેણી છે એટલે એની જગ્યાએ આપણે શું મૂકવું પડશે? સી મૂકી દીધું. ત્યારબાદ આપણે કેનનું કેન જ રાખવાનું છે, કારણ કે અહીંયા વર્તમાનનું રિપોર્ટિંગ વર્બ છે એટલે કાળનો તો કંઈ પરિવર્તન કરવાનું છે નહીં. જો અહીંયા સેઈઝની જગ્યાએ જો સેડ આપેલું હોત તો અહીંયા આપણે કેનનું શું કરી નાખે? કુડ કરી નાખે. ડન, સમજાણું? ત્યારબાદ જે છે એમ નામ આઈ કેન હેલ્પ. ત્યારબાદ યુ એટલે કોને? તો કે હર મધરની વાત છે, બીજો કરતા. યુ એટલે બીજો કરતા, તો હર મધર એટલે એ પણ તેણી જ છે એટલે અહીંયા સીનું શું થઈ જાય? હર થઈ જાય. ઇન પછી યોર વર્ક, યોર એટલે અહીંયા પણ મધરનું હર મધરની જ વાત છે. યુ યોર, તો અહીંયા સી હર, તો અહીંયા પણ હર આવશે ઇન વર્ક. ત્યારબાદ આપણે કાળના પરિવર્તનવાળા વાક્ય જોવાના છે કે કાળનું પરિવર્તન આપણે કેવી રીતે કરશું. તો સૌથી પહેલાં કાળનું પરિવર્તન ક્યારે થાય? તો કે જ્યારે રિપોર્ટિંગ વર્બ એટલે કે ક્રિયાપદ છે એ ભૂતકાળમાં હોય. કયું ક્રિયાપદ હોય? એટલે કે સેડ હોય અથવા તો સેડ ટુ હોય. હવે તમામ પ્રકારના ચેન્જીસ થાય છે જ્યારે વાક્યમાં સેડ અને સેડ ટુ હોય ત્યારે. તો ફક્ત સેડ આપેલું હોય વાક્યમાં, સાંભળનાર ન હોય તો સેડનું આપણે શું કરવાનું છે? સેડનું સેડ જ રવા દેવાનું છે. ત્યારબાદ સાંભળનાર હોય સેડ ટુ એટલે કે સાંભળનાર રામ સેડ ટુ લક્ષ્મણ, તો અહીંયા લક્ષ્મણ છે એ સાંભળનાર છે એટલે કે સેડ ટુ આપેલું હોય તો ત્યાં તમારે શું કરવાનું છે? ટોલ્ડનો ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ પાછા ટોલ્ડ ટુ ન કરતા ફક્ત ને ફક્ત ટોલ્ડ જ મૂકવાનું છે. સેડ ટુની જગ્યાએ શું મૂકવાનું છે? ટોલ્ડ. ત્યારબાદ મહત્વની બાબત યાદ રાખવા જેવી કે સંયોજક તરીકે શું? એમાં પણ ધેટ જ મૂકવાનું છે, કોમાની ઇન્વર્ટેડ કોમા દૂર કરીને. ત્યારબાદ કાળના પરિવર્તન પણ કરવાના છે અને જે સર્વનામના શબ્દોના પરિવર્તન પણ કરવાના છે. હવે આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. પહેલું વાક્ય છે કરણ સેડ કોમા અને ડબલ ઇન્વર્ટેડ કોમા આઈ એમ અ ગુડ સિંગર. હવે આપણે કેટલી મહત્વની બાબત ધ્યાન રાખવાની? સૌથી પહેલાં કર્તાનો કર્તા મૂક્યો, ત્યારબાદ ફક્ત સેડ છે એટલે ટોલ્ડ તો કંઈ થવાનું છે નહીં, કારણ કે સેડ ટુ હોત તો ટોલ્ડ થાત. એટલે અહીંયા કરંટ સેડનું સેડ કોમા ઇન્વર્ટેડ કોમાને દૂર કરીને આપણે શું મૂક્યું? ધેટ મૂક્યું. અહીંયા ધેટ મૂક્યું. ત્યારબાદ આઈ એટલે કોણ? પ્રથમ કર્તા કોણ છે? કરણ. તો કરણ છે એ ત્રીજો પુરુષ એક વચન શું થાય? હી થાય, એટલા માટે આપણે અહીંયા હી મૂક્યો. ત્યારબાદ આ કયો કાળનું વાક્ય છે? આઈ એમ. હવે એમ ઇઝારની જગ્યાએ શું કરવાનું છે? વોઝ વેર, તો અહીંયા હી સાથે શું આવશે? વોઝ. ડન. ત્યારબાદ અ ગુડ સિંગર. તો આવી રીતે તમારે એક એક બાબત જો તમને ધ્યાનમાં લીધેલી હોય તો તમારું વાક્ય ખોટું પડી શકશે નહીં. ઘણા બધા મિત્રો એવું કહેતા હોય છે ગ્રામરનો સૌથી ડિફિકલ્ટ જો કોઈ ટોપિક હોય તો એ ઇનડાયરેક્ટ સ્પીચ છે. તો મારા મતે તમે સમજી વિચારીને યોગ્ય નિયમો અને શબ્દો જે ચેન્જીસ થાય યાદ રાખો તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બિલકુલ સહેલું છે. ફરી એક વખત આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ. મનીષ સેડ ટુ મયુર. હવે અહીંયા સેડ ટુ એટલે કે મયુર છે એ સાંભળનાર છે એટલા માટે સેડ ટુ આવ્યું. એટલે આપણે મગજમાં તરત સ્પાર્ક થઈ જવો પડે. જો સેડ ટુ હોય તો એનું ચેન્જ શું કરવાનું છે? ટોલ્ડ. ઓકે. ત્યારબાદ યુ આર પ્લેઇંગ ક્રિકેટ નાવ. ઓકે. હવે આપણે આનું ચેન્જ કરવું હોય તો સૌથી પહેલાં આપણે મનીષનો મનીષ, સેડ ટુનું ટોલ્ડ, ત્યારબાદ મયુરનો મયુર, કોમા અને ઇન્વર્ટેડ કોમાને દૂર કરીને શું મૂક્યું? ધેટ મૂક્યું. ત્યારબાદ યુ. હવે યુ એટલે કોણ? તો કે દ્વિતીય કર્તા, કારણ કે બીજો પુરુષ. દ્વિતીય કર્તા કોણ છે? મયુર છે. હવે મયુર છે એ ત્રીજો પુરુષ એક વચન એટલે હી થયું. તો મયુરની જગ્યાએ આપણે ઉપયોગ કરવો હોય તો હી કરીએ. હી પછી અહીંયા એમિઝારનું શું કરવાનું છે? વોઝ વેર કરવાનું છે.
એટલે અહીંયા આર છે એટલે અહીંયા વેર મૂકી નહીં દેવાનું, કારણ કે અહીંયા કરતા હી છે તો હી સાથે શું આવે? વોઝ આવે. ત્યારબાદ પ્લેઇંગનો પ્લેઇંગ, ક્રિકેટનો ક્રિકેટ અને નાવનું શું મૂકવાનું છે? ધેન મૂકવાનો છે. ત્યારબાદનું વાક્ય જોઈએ આપણે. રોહન સેડ ટુ મી કોમા અને ડબલ ઇન્વર્ટેડ કોમા આઈ વોચડ ટીવી યસ્ટરડે. ફરી એક વખત આપણે ટ્રાન્સલેટ કરવાનો પ્રયત્ન કરીએ અને જોઈએ. સૌથી પહેલાં રોહનનું રોહન, ત્યારબાદ સેડ ટુ એટલે કે સાંભળનાર છે એટલે અહીં ટોલ્ડ આવી ગયું. ત્યારબાદ બીજો કરતા મી, કોમા ઇન્વર્ટેડ કોમા દૂર કરો, ધેટ આવ્યું. હવે અહીંયા આઈ એટલે કોણ છે? પ્રથમ કરતા એટલે કે રોહન. રોહનની જગ્યાએ આપણે હી ઉપયોગ કરી શકીએ, ત્રીજું પુરુષ એકવચન હી. ત્યારબાદ કયા કાળનું વાક્ય છે એ જોવાનું. યસ્ટરડે છે, વોચડ છે એટલે ભૂતકાળનું વાક્ય છે. તો યાદ કરો, સાદા ભૂતકાળના વાક્યને પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનું છે. તો પૂર્ણ ભૂતકાળમાં કઈ બાબતો યાદ આવે છે? તો કે હેડ અને ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ. તો કે અહીં હી તો આવી ગયો, ત્યારબાદ હેડ અને વોચડ ટીવી, અને યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે. ધ પ્રીવિયસ ડે, યર નહીં, ધ પ્રીવિયસ ડે. ઓકે, ત્યારબાદ ચોથા નંબરનું વાક્ય. નીતા સેડ ટુ નમન કોમા અને ડબલ ઇન્વર્ટેડ કોમામાં છે આઈ એમ રીડિંગ અ પોએમ. ત્યારે ટ્રાન્સલેટ કરીએ આપણે. નીતાનું નીતા, સેડ ટુ એટલે કે સાંભળનાર છે, સાંભળનાર છે એટલે આપણે ટોલ્ડ મૂકવું પડશે. ત્યારબાદ નમનનું નમન, ત્યારબાદ કોમા અને ઇન્વર્ટેડ કોમાને દૂર કરીને શું મૂકવાનું છે? ધેટ મૂકી દીધું. હવે અહીંયા આઈ એટલે પ્રથમ કરતા થયો. પ્રથમ કરતા એટલે કોણ? નીતા છે. નીતાની જગ્યાએ આપણે શું ઉપયોગ કરીએ? સી. હવે ફરી એક વખત એમેઝોનનું શું કરવાનું છે? વોઝવેર કરવાનું છે. તો સી સાથે શું આવશે? વોઝ આવશે. ત્યારબાદ રીડિંગનું રીડિંગ અને અ પોએમ. આ વાક્ય આપણું બની ગયું. ક્યાં અઘરું છે? ત્યારબાદ પ્રણવ સેડ ટુ પ્રભા કોમા અને ડબલ ઇન્વર્ટેડ કોમા યુ વેર વોચિંગ ટીવી સિરિયલ. તો જોઈએ આપણે. પ્રણવનું પ્રણવ, સેડ ટુ સાંભળનાર છે એટલે ટોલ્ડ. ત્યારબાદ પ્રભાનું પ્રભા, ત્યારબાદ કોમા અને ઇન્વર્ટેડ કોમાને દૂર કરીને શું મૂકવાનો છે? ધેટ મૂકી દીધો. યુ એટલે દ્વિતીય કરતા થયો. જો આઈ હોત તો પ્રથમ કરતા થાત, અને યુ એટલે દ્વિતીય કરતા. દ્વિતીય કરતા છે એ પ્રભા છે. હવે પ્રભા છે એની જગ્યાએ શું મૂકી શકાય? તેણી એટલે સી મૂકી શકાય. હવે અહીંયા વોઝ અને વેર અથવા તો ચાલુ ભૂતકાળનું વાક્ય છે એટલે એને ચાલુ પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનું રહેશે આપણે. તો વોઝ વેરનો હેડ તો થશે, હેડ થઈ ગયો. સાથે ચાલુ ભૂતકાળ છે એટલા માટે બીન શબ્દ લગાડવો પડશે. તો કે સી હેડ બીન અને વોચિંગનો વોચિંગ ટીવી સિરિયલ. આ બની ગયું વાક્ય. ત્યારબાદ માય મધર સેડ ટુ મી યુ હેવ કમ્પ્લીટેડ યોર વર્ક ઇન ટાઈમ. જોઈએ. માય બ્રધર, સેડ ટુનું ટોલ્ડ, ત્યારબાદ મીનું મી, કોમા ને ઇન્વર્ટેડ કોમા દૂર કરીને ધેટ. યુ એટલે દ્વિતીય કરતા. મીનો કરતા શું થાય? તો કે આઈ થાય. ડન. ત્યારબાદ હેવ અને હેઝનું શું મૂકવાનું છે? હેડ મૂકવાનું છે. તો અહીંયા હેડ મૂકો. ત્યારબાદ કમ્પ્લીટેડનું કમ્પ્લીટેડ અને યોર વર્ક, યોર એટલે દ્વિતીય કરતાને ધ્યાનમાં રાખી છે. તો યુનું યોર થયું, તો મીનું આપણે સંબંધક શું થાય? માય થાય, મારું કામ. વર્ક ઇન ટાઈમ. ત્યારબાદ હાર્દિક સેડ ટુ યુ કોમા અને ડબલ ઇન્વર્ટેડ કોમામાં જોન વિલ મીટ યુ ટુમોરો. તો જોઈએ. હાર્દિક સેડ ટુનું ટોલ્ડ થાય, યુનું યુ, કોમાને ઇન્વર્ટેડ કોમાને દૂર કરીને ધેટ. ત્યારબાદ આપણે જોન છે એટલે કોઈ ગોતવાની જરૂર નથી, ત્રીજો વ્યક્તિ જ છે એટલે જોનનું જોન. પછી વિલનું શું કરી નાખવાનું છે? વુડ કરી નાખવાનું છે. ત્યારબાદ મીટનું મીટ, યુનું યુ, કારણ કે જોનનું જોન જ છે. અહીંયા યુ આપેલો છે, દ્વિતીય કરતા યુ જ છે એટલે અહીં કંઈ ચેન્જીસ થવાનો છે નહીં. અને ટુમોરોનું ધ નેક્સ્ટ ડે અથવા તો ધ ફોલોવિંગ ડે. ત્યારબાદ આપણે જોવાનું છે જે પ્રશ્નાર્થ વાક્ય છે, જે સૌથી વધુ પૂછાય છે. પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવા માટે મહત્વની બાબતો ધ્યાનમાં રાખવાની છે. હવે પ્રશ્નાર્થ વાક્યમાં પણ બે પ્રકારના હોય છે. યસ નો ટાઈપના ક્વેશ્ચન હોય છે, એટલે ફક્ત ટુ બીના રૂપથી બનતા હોય છે. કે યુ આર તો કે આર યુ, આઈ કેન તો કે કેન આઈ, એવા પ્રશ્નાર્થ વાક્ય. ત્યારબાદ બીજા ક્વેશ્ચન આવે છે જેને આપણે WH ક્વેશ્ચન તરીકે ઓળખીએ છીએ. વુ, વુઝ, વુમ, વેર, વેન જેવા હાઉ મેની, હાઉ મચ,
હાઉ ઓફન, હાઉ ફાર, હાઉ લોંગ જેવા શબ્દનો આપણે WH ક્વેશ્ચન તરીકે ઉપયોગ કરીએ છીએ. તો બંનેમાં થોડા ઘણા ફેરફારો સાથે આપણે ચેન્જ કરવાના છે. તો સૌથી પહેલાં યસનો વાળા જોઈએ. યસનો વાળા વાક્યમાં આ તો ખબર જ છે કે પ્રશ્નાર્થ વાક્ય હોય એટલે આપણે કયો શબ્દ મૂકવાનો છે. જ્યારે પણ પ્રશ્નાર્થ વાક્ય ભાળો ત્યારે હંમેશા પૂછવા માટે આપણે શું મૂકવાનું છે? આસ્ક મૂકવાનું છે. ઓકે, તો સેનું ફક્ત આસ્ક મૂકવાનું છે. સેઝ હોય તો અહીંયા એસ લગાડવાનો છે, આસ્ક થઈ જાય છે, આસ્ક્સ મૂકવું. ત્યારબાદ સેડ એટલે કે ભૂતકાળનું ક્રિયાપદ હોય તો અહીંયા આપણે આસ્કનું આસ્કડ મૂકવાનું છે, કારણ કે સેનું ભૂતકાળ સેડ થયું તો અહીં આસ્કનું ભૂતકાળ પણ આસ્કડ જ થશે. ત્યારબાદ સંયોજક તરીકે શું મૂકવાનું છે? સંયોજક તરીકે ધેટને બદલે બે નવા શબ્દો આવ્યા, ઇફ અથવા વેધર. ઇફ કે વેધર મૂકવાના છે. હવે અહીંયા ધ્યાન રાખજો કે પ્રશ્નાર્થ વાક્યમાં યસનો ટાઈપના જો ક્વેશ્ચન હોય તો એમાં સંયોજક તરીકે ધેટ મૂકવાનો નથી, એના બદલે ઇફ અથવા વેધર મૂકવાનું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો. ત્યારબાદ હવે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચમાં તમારે પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્ય બનાવી નાખવાનું છે. પ્રશ્નાર્થનું પ્રશ્ન રાખવાનું નથી અને કાળના પરિવર્તન તથા શબ્દોના પરિવર્તન પણ કરવાના રહેશે. જ્યારે WH ક્વેશ્ચનમાં કઈ બાબત અલગ પડે છે તો એમાં પણ સેનું આસ્ક, સેઝનું આસ્ક અને સેડનું આસ્કડ થઈ જાય છે. અને સંયોજક તરીકે એમાં ધેટ પણ ઉપયોગ થતો નથી, ઇફ પણ ઉપયોગ થતું નથી, વેધર પણ ઉપયોગ થતું નથી. એમાં સીધું સંયોજક તરીકે જ આપણે WH ક્વેશ્ચન જ મૂકી દેવાનું છે. એટલા માટે ઇફ, વેધર કે ધેટ એક પણ WH ક્વેશ્ચનવાળા પ્રશ્નાર્થ વાક્યમાં, ફરી એક વખત કહું છું કે જો પ્રશ્નાર્થ વાક્ય WH ક્વેશ્ચનવાળા હોય તો તમારે સંબંધક તરીકે ઇફ, વેધર કે ધેટ મૂકવાનું નથી. ફક્ત ને ફક્ત સીધું જે તમારું માનો કે વોટવાળું વાક્ય છે તો તમારે સીધું વોટવાળું જ વાક્ય લખવાનું છે, વચ્ચે ક્યાંય ધેટ કે ઇફ કે વેધર લખવાનું નથી. જોઈએ આપણે. ત્યારબાદ એમાં પણ પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્ય બનાવવાનું, કાળના પરિવર્તન કરવાના. જોઈએ આપણે એક્સરસાઇઝ જોઈએ. સૌથી પહેલાં યસનો ટાઈપના ક્વેશ્ચન જોઈએ આપણે, જેમાં નેહા સેડ ટુ મી ઇઝ ધીસ યોર પેન. હવે અહીંયા ઇઝ વાળું એટલે યસનો ટાઈપ ક્વેશ્ચન થયો. યસનો ટાઈપ ક્વેશ્ચનમાં આપણે યાદ કરવાનું કે અહીંયા આપણે ફક્ત યાદ રાખવાનું બાબત કઈ છે? ઇફ અથવા વેધર વચ્ચે સંબંધક તરીકે ઉપયોગ કરવાનું છે. હવે અહીંયા નેહા પ્રશ્નાર્થ વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય તો પ્રશ્નાર્થ વાક્ય માટે આસ્ક મૂકવો પડે. તો અહીંયા સેડ આપેલું છે તો એ ભૂતકાળ છે તો અહીંયા પણ આસ્કડ. સેડ ટુનું આસ્કડ કરવાનું છે. ત્યારબાદ આપણે સીધું મી મૂકવાનું છે. જો કોઈ આસ્કડ ટુ મી એવું ન કરતા વાક્ય ખોટું પડશે, સીધું આસ્કડ મી કરવાનું છે. ત્યારબાદ કોમા અને ઇન્વર્ટેડ કોમાને દૂર કરવાનું છે. એની જગ્યાએ ઇફ અથવા વેધરમાંથી આપણે મોટા ભાગે ઇફનો ઉપયોગ કરીએ છીએ એટલે ઇફ મૂક્યું. ત્યારબાદ હવે અહીંયા આપેલું જો વાક્ય, ફરી એક વખત હું તમને યાદ દેવડાવું કે જો કોઈ વાક્ય છે એને વિધાન વાક્ય છે કે પ્રશ્નાર્થ વાક્ય છે એ કેમ ખબર પડશે? તો શોર્ટ એન્ડ સ્વીટ હું તમને એમ કહું કે યુ આર અને આર યુ, તો આમાં પ્રશ્નાર્થ વાક્ય કયું છે? તો કે આર યુ છે એ પ્રશ્નાર્થ વાક્ય છે અને યુ આર છે એ વિધાન વાક્ય છે. તો અહીંયા શું ચેન્જીસ થયો? તો કે વિધાન વાક્યમાં પહેલાં કર્તા આવશે, ત્યારબાદ ક્રિયાપદ અથવા તો ટુ બીનું રૂપ આવશે. જ્યારે પ્રશ્નાર્થ વાક્યમાં તમારે ટુ બીના રૂપને પહેલાં લેવાનું છે, ત્યારબાદ જ કર્તા લખવાનો છે. હવે જુઓ, આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં આપેલા પ્રશ્નાર્થ વાક્યને કેમાં ફેરવાનું? વિધાનમાં ફેરવાનું. તો વિધાનમાં ફેરવવા માટે પહેલાં કર્તા આવશે અને ત્યારબાદ ટુ બીનું રૂપ આવશે. તો ઇફ સુધી આવી ગયા. ત્યારબાદ હવે ધીસનું શું કરવાનું છે? ધેટ કરવાનું છે. ઓકે, શબ્દોના ચેન્જમાં ધીસનું ધેટ, ધેઝનું ધોઝ, નાવનું ધેન, એમાં ધીસનું ધેટ કર્યું. ત્યારબાદ હવે આપણે ટુ બીનું રૂપ કયું છે એનું? તો કે અહીંયા ઇઝ ધીસ છે તો આપણે વિધાન કરવું હોય તો ધીસ ઇઝ થઈ જાય. ચેન્જીસ કર્યો, ધીસનો ધેટ કર્યો અને એમિઝાનનું શું કરવાનું છે? વોઝ વેર કરવાનું એટલે વોઝ વેર કર્યું. ત્યારબાદ યોર એટલે કોની વાત છે? યોર પેન એટલે મી એટલે મારી વાત છે, મને કહે છે. તો અહીંયા આપણે સીધું યાદ આવી જવું જોઈએ સર્વનામનું જે આઈ, મી, માય. ઓકે, તો અહીંયા યુ યોર છે તો અહીંયા આઈ, મી, માય
तो एनो त्रीजो शब्द शुं थाय? माय थाय, एटले माय लख्युं, त्यारबाद पेन लख्युं અને અહીંયા પૂર્ણ વિરામ કરવાનું છે. વિધાન વાક્ય બની ગયું છે એટલા માટે. તો એ જ રીતે બધા વાક્ય આપણે ચેન્જ કરવાના છે. રાજ સેડ ટુ રોહન, હેવ યુ અ ન્યૂ કાર ટુડે? એ પ્રશ્નાર્થ વાક્ય છે પાછળ. ઓકે, તો સૌથી પહેલાં રાજનું રાજ, ત્યારબાદ સેડનું આસ્કડ, રોહનનું રોહન, કોમા ઇનોટેડ કોમાને દૂર કરીને આપણે ઇફ મૂક્યું. ત્યારબાદ અહીંયા હેવવાળું વાક્ય રચના છે એટલે હેવનું આપણે હેડ મૂકવાનું છે, પરંતુ અહીંયા કર્તા તરીકે પહેલાં કર્તા મૂકવાનું છે કારણ કે આપણે વિધાન વાક્ય બનાવવાનું છે. એટલે હેવ યુ છે એ પ્રશ્નાર્થ વાક્ય છે, જ્યારે યુ હેવ છે એ વિધાન વાક્ય છે. તો એ રીતે આપણે વિધાન વાક્ય બનાવવું હોય તો કર્તા પહેલાં અને ટુ બીનું રૂપ પછી આવશે. તો અહીંયા યુ એટલે કોની વાત છે? દ્વિતીય કર્તા રોહન છે. હવે રોહન છે એટલા માટે અહીંયા ત્રીજા પુરુષ એકવચન તરીકે આપણે એને હી મૂકી શકાય. અહીંયા હેવ છે તો હેવનું શું થઈ જાય? હેડ થઈ જાય. એટલે કે હી હેડ અ ન્યૂ કાર ટુડેનું આપણે ધેટ ડે કરવાનું છે. તો એ રીતે આપણું વાક્ય ચેન્જ થઈ જાય. ત્યારબાદ જાનવી સેડ ટુ જનક, જાનવી સેડ ટુ જનક, ડીડ યુ સોલ્વ ધ પઝલ યસ્ટરડે? તો અહીંયા જાનવીનું જાનવી, ત્યારબાદ સેડ ટુનું આસ્કડ, જનકનું જનક, કોમા ઇનોટેડ કોમાને દૂર કરી અને ઇફ મૂક્યો. ત્યારબાદ ડીડ યુની વાત છે એટલે અહીંયા જનકની વાત છે, દ્વિતીય કર્તા બીજો કર્તા છે એટલે યુ. જો આય હોય તો પ્રથમ કર્તાને ધ્યાનમાં રાખી મૂકવાનું છે, અને જો યુ હોય તો દ્વિતીય કર્તાને ધ્યાનમાં રાખીને મૂકવાનું છે, અને જો ત્રીજો પુરુષ હોય તો ત્રીજા પુરુષને ધ્યાનમાં રાખીને જ મૂકવાનું છે. તો અહીંયા આપણે યુ એટલે જનક છે એટલે તરીકે હી મૂકી શકાય. ત્યારબાદ ડીડ એટલે કયો કાળ? તો કે સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળને કેમાં ચેન્જ કરવાનું? પૂર્ણ ભૂતકાળમાં. તો પૂર્ણ ભૂતકાળમાં શેનો ઉપયોગ થાય? હેડ અને ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ. તો અહીંયા હેડ મૂક્યું, હી હેડ, પછી ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ સોલ્વનું સોલ્વડ, ત્યારબાદ ધ પઝલ અને યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે. થઈ ગયું ચેન્જ. ત્યારબાદ આપણે WH ક્વેશ્ચનના વાક્યને જોઈએ. ધ ટીચર સેડ ટુ મી, હુ રોટ ધીસ લેટર? તો ચેન્જ કરીએ. સૌથી પહેલાં WH ક્વેશ્ચનમાં ચેન્જ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. સૌથી પહેલાં કોમા અને ઇનવર્ટેડ કોમાને દૂર કરીને ઇફ, વેધર કે ધેટ એક પણ મૂકવાનું નથી, સીધું જ તમારે WH ક્વેશ્ચન મૂકી દેવાનું છે. ત્યારબાદ કાળના પરિવર્તન તો કરવાના જ છે, શબ્દના પરિવર્તન પણ કરવાના છે. તો જોઈએ, ધ ટીચરનું ધ ટીચર, પછી સેડ ટુ સાંભળનાર છે એટલે આસ્કડ, અને કોને કહે છે? મી એટલે મને કહે છે. ત્યારબાદ આપણે સીધું ટુ બીનું રૂપ મૂકી દેવાનું છે. અહીંયા વુ આપેલું છે તો અહીંયા વુ મૂકી દીધું, વચ્ચે એક પણ શબ્દ મૂકવાનો નથી. ત્યારબાદ આપણે વિધાન વાક્ય બનાવવાનું છે. ધ્યાન રાખજો મિત્રો, પ્રશ્નાર્થનું કેવું બનાવી નાખવાનું? વિધાન બનાવી નાખવાનું છે. ત્યારબાદ અહીંયા રોટ એટલે કયો કાળ? રાઇટ, રોટ, રિટન. રોટ છે એ ભૂતકાળ છે, ભૂતકાળ દર્શાવે છે એટલે ભૂતકાળનું વાક્ય છે. તો ભૂતકાળને પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનું. તો પૂર્ણ ભૂતકાળમાં હેડ અને ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ. તો હેડ અને રાઇટનું રિટન થઈ જાય, અને ધીસનું ધેટ, અને લેટરનું લેટર. અહીંયા પૂર્ણ વિરામ આવશે. ત્યારબાદ બીજું વાક્ય છે, કમલેશ સેડ ટુ કામિની, વોટ આર યુ ડુઈંગ નાવ? તો કમલેશનું કમલેશ, સેડ ટુનું આસ્કડ, કામિનીનું કામિની, ત્યારબાદ સીધું કોમા અને ઇનવર્ટેડ કોમાને દૂર કરીને WH ક્વેશ્ચન સીધું જે વાક્ય છે વોટનું વોટ મૂકી દેવાનું છે. ત્યારબાદ હવે અહીંયા આર યુ, તો યુ એટલે કોની વાત છે? કામિની, દ્વિતીય પુરુષ, દ્વિતીય કર્તા કોણ છે? કામિની. તો કામિની માટે આપણે સી ઉપયોગ કરી શકાય. હવે અહીંયા ટુ બીના રૂપ તરીકે એમિઝાર છે તો એમિઝારનું શું કરવાનું છે? વોઝ વેર, એટલે કે સી વોઝ. હવે જો યાદ રાખો, તમે ભૂલ કેવી કરો તો કે અહીંયા વોઝ કરો પહેલાં, પછી સી કરો. ઓકે, તો આ વાક્ય કેવું બની ગયું? પ્રશ્નાર્થ બની ગયું. આપણે વિધાન બનાવવું હોય તો સૌથી પહેલાં કર્તા લેવો પડશે અને ત્યારબાદ ટુ બીનું રૂપ લેવું પડશે એટલે સી વોઝ થઈ ગયું. તો એવી જ રીતે અહીંયા પણ સી વોઝ, પછી ડુઈંગનું ડુઈંગ અને નાવનું શું કરવાનું છે? ધ્યાન કરવાનું છે, અને પ્રશ્ન ચિહ્ન કરવાનું નથી. ત્યારબાદ ધ ટીચર સેડ, વાય આર યુ લેટ ટુડે ગોપાલ? આજે ગોપાલ શા માટે લેટ છો તું? તો ધ ટીચર પૂછે છે. કોને પૂછે છે? તો તમને ક્યારેક અહીંયા જે છે સાંભળનાર ના આપ્યો હોય, વાક્યની પાછળ આપ્યો હોય, એટલે કે અંતે આપેલો હોય, તો આખું વાક્ય વાંચવાનું છે. ગોપાલને જ કહે છે એટલે ટીચર છે ગોપાલને પૂછે છે. ટીચર આસ્કડ ગોપાલ, કોમાને ઇનવર્ટેડ કોમાને દૂર કરીને ઇફ, વેધર કે ધેટ મૂકવાનું નથી, પણ સીધું WH ક્વેશ્ચન મૂકી દેવાનું એટલે વાયનું વાય થઈ ગયું. યુ દ્વિતીય કરતા, તો ગોપાલની વાત છે, ગોપાલ છે એટલે અહીંયા હી. ત્યારબાદ એમિઝાર,
તો અહીંયા વોઝ વેર, હી સાથે વોઝ, ત્યારબાદ લેટનું લેટ અને ધીસનું ટુડેનું ધેટ ડે થઈ ગયું. ત્યારબાદ આઈ સેડ ટુ મનીષ, મેં મનીષને કહ્યું. વેર ડુ યુ લીવ, તો ક્યાં રહે છે. ઓકે, તો આઈનું આઈ, પછી સેડ ટુનું આસ્કડ થઈ ગયું, ત્યારબાદ મનીષનું મનીષ થઈ ગયું અને કોમાને ઇનવર્ટેડ કોમાને દૂર કર્યા અને સીધો WH ક્વેશ્ચન. અહીંયા વેર આપેલો, સીધો મૂકો વેર. ત્યારબાદ વેર, હવે કયો કાળ છે, ડુ એટલે વર્તમાન કાળ છે, અને અહીંયા યુ છે, યુ એટલે કોણ, મનીષની વાત છે, દ્વિતીય કરતા, તો મનીષ છે એટલે અહીં હી મૂક્યું. ત્યારબાદ સીધું ક્રિયાપદ મૂકવાનું છે, કરતા પછી સીધું ક્રિયાપદ, તો અહીંયા હી સાથે વર્તમાન કાળ છે એટલે લીવનું લીવ્સ થઈ જાય છે અને અહીંયા પૂર્ણવિરામ. ત્યારબાદ આપણે આજ્ઞાર્થ વાક્યનો ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે આટલા શબ્દ ફક્ત યાદ રાખો એટલે તમે સીધું જ આજ્ઞાર્થ વાક્ય કરી શકશો. તો આ યાદ રાખવા જેવી બાબત છે. આનો સ્ક્રીનશોટ લઈને તમે વારંવાર રીડ કરજો તો આપને યાદ રહી જાય છે. સૌથી પહેલાં આપેલું વાક્ય છે એનો ભાવ કેવો છે એના ઉપર તમારે રિપોર્ટિંગ વર્બ લખવાનું છે. જો વિનંતીવાળું વાક્ય હોય તો રિક્વેસ્ટેડ લખવાનું છે, સલાહ હોય તો એડવાઇઝડ લખવાનું છે, સૂચન હોય તો સજેસ્ટ લખવાનું છે, સૂચના આપી હોય તો ઇન્સ્ટ્રક્ટેડ લખવાનું છે, આદેશ કે હુકમ હોય તો ઓર્ડર્ડ ટુ લખવાનું છે, ધમકી આપી હોય તો થ્રેટન્ડ ટુ લખવાનું છે. અને જો કોઈ વાક્યમાં ભાવ સ્પષ્ટ ન થતું હોય કે આમાં સલાહ પણ નથી, સૂચન પણ નથી, આજ્ઞા પણ નથી, તો એવા ભાવમાં તમે આસ્કડ કે ટોલ્ડ ટુ પણ મૂકી શકો છો. અને આજ્ઞાર્થ વાક્યમાં જો નકાર વાક્ય હોય તો એમાં તમારે નોટ ટુ અને એના પછી સીધું ક્રિયાપદનો ઉપયોગ કરવાનો છે. એટલે કે વિધાન વાક્ય હોય તો એમાં આપણે ટુ પ્લસ સીધું ક્રિયાપદ મૂકી દઈએ છીએ. ત્યારબાદ જો નકાર હોય તો એની આગળ પહેલાં નોટ મૂકવાનું છે, નોટ ટુ, અને એના પછી આપણે ક્રિયાપદ મૂકવાનું છે. ફરી જોઈએ, હકાર વાક્યમાં ટુ અને ક્રિયાપદ એટલે કે વર્બ મૂકવાનું છે, અને નકારમાં નોટ ટુ અને ક્રિયાપદ એટલે કે વર્બ મૂકવાનું છે. સંયોજક તરીકે તમારે એક પણ શબ્દ ધેટ, ઇફ કે વેધર કે WH ક્વેશ્ચન એવું કોઈ પણ મૂકવાનું નથી. સીધો ટુથી શરૂઆત કરી દેવાની છે અને એના પછી જે આપેલું ક્રિયાપદ છે એ મૂકવાનું છે. બહુ ઇઝી છે આ વાક્ય. સૌથી પહેલું વાક્ય છે ધ ટીચર સેડ ટુ પુપિલ્સ ડ્રો ધીસ પિક્ચર, આ ચિત્ર દોરો. તો અહીંયા ધ ટીચરનું ટીચર, અહીંયા વિદ્યાર્થીઓને સૂચના આપવામાં આવી છે. સૂચના આપવી એટલે ઇન્સ્ટ્રક્ટેડ થયું. શિક્ષક હંમેશા વિદ્યાર્થીને સૂચના આપે છે. ઇન્સ્ટ્રક્ટેડ પુપિલ્સ. ઓકે, સીધું તમારે ટુ મૂકી દેવાનું છે અને સીધું એના પછી ક્રિયાપદ. જો અહીંયા હકાર વાક્યમાં ટુ અને ક્રિયાપદ મૂકવાનું છે સીધું, એટલે કે પીપલ્સ આવી ગયું. ત્યારબાદ ટુ ડ્રો ધીસનું ધેટ અને અહીંયા પિક્ચર. ત્યારબાદ બીજું વાક્ય ધ બ્લાઇન્ડ મેન સેડ પ્લીઝ હેલ્પ મી ટુ ક્રોસ ધ રોડ. અહીંયા બ્લાઇન્ડ મેન છે એ આપણે સૌથી પહેલાં સમજી શકીએ. પ્લીઝ છે એ કોઈ મદદ રિક્વેસ્ટ માટે જ આપણે શબ્દ ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા ખબર પડી ગઈ કે આ વાક્યમાં આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે રિક્વેસ્ટેડનો ઉપયોગ કરવાનો છે. તો ધ બ્લાઇન્ડ મેન રિક્વેસ્ટેડ ટુ, સીધું ક્રિયાપદ શું છે, હેલ્પ, તો સીધું ટુ હેલ્પ. અને મી એટલે મને એટલે અહીંયા બ્લાઇન્ડ મેન પોતાની વાત કરે છે એટલા માટે આપણે એના માટે હીનું કર્મ હિમ વાપરશું. પછી ટુ ક્રોસ ધ રોડ. ત્યારબાદ ધ પ્રિન્સિપલ સેડ ટુ ધ પ્યુન ક્લીન ઓલ ધ રૂમ્સ. અહીંયા પ્રિન્સિપલ છે હંમેશા પ્યુનને ઓર્ડર જ કરે, એને રિક્વેસ્ટ કે સૂચન કરવાનું હોતું નથી, એને ઓર્ડર જ કરવાનું છે. એટલે આપણને ખબર પડી જાય કે આવું વાક્ય હોય એમાં હંમેશા ઓર્ડરનો જ ઉપયોગ થશે. તો ધ પ્રિન્સિપલ સેડ ટુનું શું થઈ જાય, ઓર્ડર્ડ. કોને કહે છે, ધ પ્યુનને. ધ પ્યુન સીધું હકાર વાક્ય છે, ટુ અને ક્રિયાપદ, તો કે ટુ ક્લીન ઓલ ધ રૂમ. ત્યારબાદ ધ ડોક્ટર સેડ ટુ ધ પેશન્ટ ટેક ધ રેસ્ટ એન્ડ ધેઝ મેડિસિન ફોર અ વીક. તો અહીંયા છે ડૉક્ટર હંમેશા પેશન્ટ હોય, દર્દી હોય, એને હંમેશા સૂચન કરતા હોય છે, સજેસ્ટ કરતા હોય છે કે તમારે આરામ કરવાની જરૂર છે અને આ દવા લઈ લેજો અને અઠવાડિયા માટે આરામ કરજો. તો અહીંયા હંમેશા સજેસ્ટેડનો ઉપયોગ કરવાનો છે. ધ ડોક્ટર સજેસ્ટેડ ધ પેશન્ટ, સીધું ટુ અને ક્રિયાપદ, ટુ ટેક ધ રેસ્ટ એન્ડ ડોઝ ધીસ. અહીંયા ધીસ આપેલું છે એનું ધોષ થઈ ગયું, મેડિસિનનું મેડિસિન,
ફોર અ વીક. ત્યારબાદ છેલ્લું વાક્ય, ધ ટીચર સેડ પછી કોમા ઇન્વર્ટેડ કોમા, ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ સ્ટુડન્ટ્સ. શિક્ષકે કહ્યું વિદ્યાર્થીઓ સમય બગાડશો નહીં. તો અહીંયા શિક્ષક છે એ સમય બગાડવાની ના પાડી, તો અહીંયા ઇન્સ્ટ્રક્ટેડ નથી કર્યું, પરંતુ એક સલાહ આપી છે. વિદ્યાર્થીઓ તમારી લાઈફમાં જો આગળ વધવું હોય, યુ વોન્ટ ટુ સક્સેસ, તો તમારે હંમેશા સમયનો સદુપયોગ કરવો જોઈએ, દુરુપયોગ કરવો જોઈએ નહીં, સમય બગાડવો જોઈએ નહીં. તો અહીંયા હંમેશા એડવાઇસ આપે છે. ધ ટીચર એડવાઇઝડ સ્ટુડન્ટ્સ, ધ ટીચર એડવાઇઝડ ટુ, અહીંયા આવશે ધ ટીચર એડવાઇઝડ ટુ સ્ટુડન્ટ્સ નોટ, ડોન્ટ છે કેવું વાક્ય છે? નકાર, એટલા માટે સીધું આવ્યું નોટ અને ટુ. ઓકે, નોટ ટુ વેસ્ટ ધીયર ટાઈમ, વિદ્યાર્થીઓ એમનો સમય બગાડવો જોઈએ નહીં. ત્યારબાદ આપણે આગળ વધીએ. સો આ વિડીયો અહીં પૂરો થાય છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો આપને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, અને જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આવા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ વેરી મચ.